નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્મરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57નો સ્વાધ્યાય ચાલે છે. શાસ્ત્રમાંથી આપણે આ ગાથા કરી, પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા કરી અને એ પછીથી આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનો દ્વારા આ ગાથાને વિશેષપણે સમજી રહ્યા છીએ. ગાથામાં વ્રત, તપ અને શ્રુત ની આરાધના કરવાની વાત કરવામાં આવી, કેમ કે ધ્યાનીને હોય છે, જે ધ્યાન કરે છે એને વ્રત, તપ અને શ્રુત એ 3 હોય છે. અને પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકાની અંદર એને ખૂબ વિસ્તારપૂર્વક સમજાયું, કેટલાય પ્રશ્નો કર્યા અને એના સમાધાનો પણ આપ્યા. અને પૂજ્ય ગુરુદેવ એનો જ વિસ્તાર કરી રહ્યા છે. તો આગળ વિસ્તાર લઈએ છીએ. પાના નંબર 271 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફથી આગળ વિસ્તાર લેવાનો છે, પણ આપણે અનુસંધાન પ્રાપ્ત થાય એ માટે પહેલા પેરેગ્રાફથી વાત લઈએ છીએ. વ્રતની અહીંયા વાત ચાલી રહી છે. વ્રત, મુનિના વ્રત એટલે મહાવ્રત, અને એ મહાવ્રત હોવા છતાં એને એક દેશ વ્રત કહેવામાં આવ્યા છે, અને એનું સમાધાન વગેરે આજે આવશે. તો અહીંયા કહે છે ગુરુદેવ કે પહેલા અશુભ તેમજ શુભ બંને રાગ છોડવા જેવા છે. એટલે શ્રદ્ધામાં એ બંને છોડવા જેવા છે, પોતાનું સ્વરૂપ એ નથી. જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ જ આદરણીય છે. એવી દ્રષ્ટિ, એવી શ્રદ્ધા, એવી માન્યતા, એવો નિર્ણય પ્રગટે અને પછી આખો પુરુષાર્થ થાય. એટલે એવી દ્રષ્ટિ પ્રગટે ત્યારે સમ્યક દર્શન થાય છે. પછી અંતરમાં વિશેષ એકાગ્રતા થતા નિગ્રંથ સંત દિગંબર આચાર્ય પાસે જઈને કહે છે કે જેને આવું સમ્યક દર્શન થયું છે એ દિગંબર આચાર્ય કેવા છે? નિર્ગ્રંથ સંત દિગંબર આચાર્ય. એમની પાસે જઈ અને પછી એને જયારે એવા દીક્ષાના ભાવ થાય છે ત્યારે એ જઈ એમની પાસે જઈને કહે છે કે નાથ, મોક્ષની કરનારી એવી ભગવતી દીક્ષા મને આપો. કોણ કહે છે? સમ્યક દ્રષ્ટિ કહે છે. આચાર્ય ભગવાન પાસે જઈ અને એમ કહે છે. ત્યાં પંચ મહાવ્રતની શુભ વૃત્તિ ઉઠે છે. તેમાં અશુભનો ત્યાગ છે. તેથી તેને એક દેશ વ્રત કયા છે તો મહાવ્રત, છતાં પણ ત્યાં જે વિકલ્પ છે એટલે અપેક્ષાથી શુભનો વિકલ્પ છે એટલે એને એક દેશ વ્રત કયા છે. હજી આગળ એની વધારે સ્પષ્ટતા કરશે. અને તે પંચ મહાવ્રતની શુભ વૃત્તિ પણ છૂટી અને રાગ રહિત થઈ અને સ્વરૂપમાં નિર્વિકલ્પ લીનતા થઈ, તેને અહીં સંપૂર્ણ વ્રત કયા છે. એ નિશ્ચય વ્રત કહેવામાં આવ્યા છે. અને ત્યારે એક દેશ વ્રત રૂપ શુભરાગ પણ છૂટી જાય છે. શુભ રાગ છૂટે છે, વ્રત છૂટતું નથી. વ્રત છૂટી અને અવ્રતમાં ચાલ્યો જાય એવી વાત નથી. શુભ રાગ છૂટે છે એટલે એ તરફની સભાનતા છૂટે છે. મુનિને પહેલા અશુભ છૂટીને શુભ આવે છે, તે અપેક્ષાએ વ્યવહારથી તેને પણ સામગ્રી તરીકે વર્ણવ્યો છે. સ્વરૂપમાં સ્થિર થતા તે પંચ મહાવ્રતની વૃત્તિ પણ છૂટી જાય છે. આત્માના પરમ આનંદમાં લીન થઈને પરમપદની પ્રાપ્તિ કરતા વ્રતોનો પણ ત્યાગ થઈ જાય છે. એટલે કે
વ્રત તરફની સભાનતા, એનું લક્ષ્ય, એના તરફનો જે સ્વભાવ એ છૂટે છે. વ્રત છૂટીને અવ્રત થતા નથી. વસ્તુ જેમ કહેવાય હોય, જે અપેક્ષાથી કહેવાય હોય એ અપેક્ષાથી સમજવી જોઈએ. ગુરુદેવ કહે છે કે આત્માના પરમ આનંદમાં લીન થઈને ક્યારે એવું થાય છે? સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે. એટલે પહેલા એમ કહ્યું કે સ્વરૂપમાં સ્થિર થતા તે પંચ મહાવ્રતની વૃત્તિ પણ છૂટી જાય છે. એટલે કે એ વખતે એને મન, વાણી, કાયાની ગુપ્તી હોય અને આત્માના પરમ આનંદમાં લીન થાય છે. ત્યારે પછી એ અપેક્ષાથી વિચાર કરીએ તો પેલો વ્રત નો સ્વભાવ હતો એ પણ ત્યાં રહેતો નથી. એટલે કે છે કે આત્માના પરમ આનંદમાં લીન થઈને પરમપદની પ્રાપ્તિ કરતા વ્રતોનો પણ ત્યાગ થઈ જાય છે. ત્યાર પહેલા શુભરાગ છૂટે નહીં. એ પહેલા શુભરાગ છોડો એમ કહીએ તો કઈ શુભરાગ છૂટે નહીં. અને જો એ પહેલા સવિકલ્પ દશામાં જો શુભરાગ છૂટી જાય તો અશુભમાં ચાલ્યો જાય. સવિકલ્પ દશામાં જીવને અશુભ ભાવ થઈ જાય. સવિકલ્પ દશામાં શુભરાગ છૂટવો ન જોઈએ. અને એ શુભરાગ પણ કેવો હોવો જોઈએ? શુભરાગને છોડીને શુદ્ધમાં જવાનો ભાવ, એવો શુભ ભાવ એ હોય. જો એ પણ ન હોય તો અશુભમાં ચાલ્યો જશે. સવિકલ્પ દશામાં શુભરાગ છૂટે એમ બને નહીં. અને જો એમ કે તમને શુભરાગ નથી તો સમજવું કે મિથ્યા દ્રષ્ટિ છે અને એ નિશ્ચય આભાસી છે. જે અશુભને કારણે એ તિરંજ ગતિમાં જશે. શું કે છે અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માના પરમ આનંદમાં લીન થઈને પરમ આનંદની પ્રાપ્તિ કરતા વ્રતોનો પણ ત્યાગ થઈ જાય છે. ત્યાર પહેલા શુભરાગ છૂટે નહીં. શુદ્ધ ઉપયોગ થયા પહેલા શુભરાગ છૂટે નહીં. છતાં ધર્મીની શ્રદ્ધામાં તે રાગ છોડવા જેવો પહેલેથી જ છે. સમ્યક દર્શન થયું છે ત્યારથી જ એને તો શુભરાગ છોડવા જેવો છે એ વાત છે. એ શ્રદ્ધા. પછી એનો પુરુષાર્થ કેવી રીતે થાય છે? સવિકલ્પ દશામાં પુરુષાર્થ નથી થતો. શુભરાગ છોડું એમ પુરુષાર્થ નથી થતો. એમ થાય અને જો શુભરાગ છૂટી જાય તો એ અશુભમાં જાય. પરંતુ એનો પુરુષાર્થ કેવો છે? તો શુદ્ધ ભાવે થવું. એ શુદ્ધ ભાવે થવું, એમાં શુદ્ધ ભાવે થઈ જાય છે ત્યારે શુભ ભાવ છૂટે છે. એ પહેલા છૂટતો નથી ને એ પહેલા કઈ છોડવાનું હોતું નથી. શુદ્ધ ઉપયોગ થયા પહેલા શુભરાગ છૂટે નહીં. છતાં ધર્મીની શ્રદ્ધામાં તે રાગ છોડવા જેવો પહેલેથી જ છે. જેને પહેલા સાચી શ્રદ્ધા પણ ન હોય તેને તો ધ્યાન હોય જ નહીં. એટલે જેને એવી સાચી શ્રદ્ધા હોય કે શુભરાગ છે એ પણ ધર્મ નથી, તો જ એ શુભરાગને છોડીને શુદ્ધ ભાવે થશે. નહીતર એ શુભ ભાવમાં ભગવાનની ભક્તિ, સ્તવન, પૂજા વગેરેમાં જ એ રોકાઈ રહેશે. એટલે એને એ સાથે શ્રદ્ધા એવી હોવી જોઈએ કે શુભ ભાવ છે એ છોડી અને શુદ્ધ ભાવે થવાય છે. અને એ શુભ ભાવ છે ત્યાં સુધી વિતરાગી પરિણામ થતા નથી, ધર્મના નિર્મળ પરિણામ થતા નથી. એટલે એ પણ છોડવા જેવું છે. એ પહેલેથી જ એવી શ્રદ્ધા હોવી જોઈએ. જેને આવી શ્રદ્ધા નથી એ શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જઈ શકે નહીં. કેમ કે શુભ ભાવ છોડતા એને એમ થઈ જાય કે શુભ ભાવ છૂટશે તો પછી હું અશુભમાં ચાલ્યો જઈશ. પણ એવી વસ્તુ નથી. શુદ્ધ ભાવે થવું એ મહત્વનું છે. નાસ્તિથી કથન મહત્વનું નથી. અસ્થિપૂર્વક કથન મહત્વનું છે કે હું શુદ્ધ ભાવે થવું. શુદ્ધ ભાવે થવું એટલો અર્થ જ એ થાય છે કે શુભ અને અશુભ ભાવ બંને છૂટી જાય. એટલે ગુરુદેવે આ બધી વાતને અહીંયા ખૂબ સ્પષ્ટ કરી છે. પણ એવી પહેલા શ્રદ્ધા એને હોવી જોઈએ કે અશુભ અને શુભ બંને છોડવા યોગ્ય છે. જેને પહેલા સાચી શ્રદ્ધા પણ ન હોય તેને તો ધ્યાન હોય જ નહીં, એટલે શુદ્ધ ભાવ હોય નહીં. હવે આગળ કહે છે કે પૂર્વ કથનમાં વિશેષ આ છે કે
આ જે કહેવામાં આવ્યું એને માટે કહે છે કે પૂર્વ કથનમાં વિશેષ આ છે કે જ્યારે મન વચન કાયાની ગુપ્તી રૂપ થઈને આત્માના જ્ઞાન સ્વરૂપ જે નિર્વિકલ્પ ધ્યાન છે તેમાં વ્યવહાર રૂપ જે એક દેશ વ્રત એટલે કે પંચ મહાવ્રતના વિકલ્પો છે તો તેનો તો ત્યાગ કરાવ્યો છે, પણ રાગ રહિત જે નિશ્ચય વ્રત છે તેનો તો સ્વીકાર કર્યો છે. એટલે નિશ્ચય વ્રતને છોડવાની વાત નથી. નિશ્ચય વ્રત કોને કહ્યા? જે રાગ રહિત છે તે નિશ્ચય વ્રત છે, પેલો વિકલ્પ જે છે એ નહીં. અને એટલા માટે મુનિના આ 5 મહાવ્રતને પણ અહીંયા અપેક્ષાથી એક દેશ વ્રત કહ્યા છે. આ એક દેશ વ્રત એ 5મા ગુણસ્થાનના વ્રતની વાત નથી. 5મા ગુણસ્થાન એ જે દેશ સંયમ કહેવામાં આવ્યો, એક દેશ વ્રત કહેવામાં આવ્યા, એ અતિચાર સહિત હોય છે. અહીંયા આગળ કહે છે કે ચૈતન્યના ધ્યાનમાં જે લીન થાય છે તે સંતોને શુભ અશુભ રાગના ત્યાગ રૂપ નિશ્ચય વ્રત તો છે, પણ રાગના વિકલ્પ રૂપ વ્રતોનો ત્યાગ છે. અહીં પંચ મહાવ્રતને પણ એક દેશ વ્રત કયા છે તે સંબંધમાં હવે શિષ્ય પ્રશ્ન કરશે અને પછી શ્રી ગુરુ એનો ઉત્તર આપે છે. તો એ આપણે આગળ લઈએ. એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ ગાથામાં ધ્યાનની સામગ્રીની વાત કરે છે. આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ ધ્યાન છે. સમ્યક દર્શન ચારિત્રના પરિણામ જે થાય છે તો એ એક જ પર્યાય છે. એ ત્રણેય એમાં આવી જાય છે અને એ જ ધ્યાન છે, એ જ મોક્ષ માર્ગ છે અને એ જ ધ્યાનની સામગ્રી છે. એટલે ગુરુદેવ કહે છે કે આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ ધ્યાન છે, એ જ ધ્યાન છે. અંતર સ્વભાવની અંતર પ્રતીતિ તે અંતર સામગ્રી છે અને દ્રવ્યશ્રુત તે બાહ્ય સામગ્રી છે. નિયમસાર ગાથા 53માં કહ્યું છે કે ભગવાનની વાણી અનુસાર રચાયેલા દ્રવ્યશ્રુત જ સમ્યક દર્શનમાં બાહ્ય સામગ્રીની વાત ચાલે છે. તેમાં સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય, બીજા ન હોય. ભગવાનની વાણી અનુસાર રચાયેલા દ્રવ્યશ્રુત જ એ જ હોય. દ્રવ્યશ્રુતની વાત કહેવામાં આવી અને સામગ્રી કહેવામાં આવી તો એ જીનવાણી હોય એટલે ભગવાનની વાણી અનુસાર રચાયેલા હોય તે જ. સમ્યક દર્શનમાં એ બાહ્ય સામગ્રી હોય છે અને પછી સમ્યક દર્શન પ્રગટ થાય છે તો જે સામગ્રી જે વિકલ્પ રૂપ હતી, જે સમજરૂપ હતી અને એમાં જે પુરુષાર્થ બતાવ્યો હતો એવું જ એનું વર્તન પ્રવર્તન થઈ જાય છે. પણ શું કહે છે ગુરુદેવ કે તેમાં સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય એટલે એમની દ્વારા જે વાણી કરવામાં આવી હોય, દેવ દ્વારા વાણી હોય, ગુરુ દ્વારા વાણી હોય કે શાસ્ત્ર દ્વારા જે કહેવામાં આવ્યું છે એ નિમિત્ત હોય. ગમે તે નિમિત્ત ન હોય, બીજા ન હોય. શુદ્ધ આત્મદ્રવ્યનો વિનય કરવો તે અંતર સામગ્રી છે. પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એ શુદ્ધ આત્મદ્રવ્ય એનો વિનય કરવો તે અંતર સામગ્રી છે અને સાચા દેવગુરુનો વિનય કરવો તે બાહ્ય સામગ્રી છે. આ અંતર સામગ્રીની જે વાત કરી, આત્મદ્રવ્યનો વિનય કરવો તે અંતર સામગ્રી છે, એ વાત તો અત્યારે વર્તમાનમાં કોઈ ઉપદેશકો કરતા જ નથી. બધા ભગવાનની વાત કરે છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની વાત કરે છે, શાસ્ત્રની વાત કરે છે, ગુરુની વાત કરે છે, પણ કોઈ આત્મદ્રવ્ય એનો વિનય કરવાની વાત કોઈ કરતું હોય એવું દેખાતું નથી. પછી ગુરુદેવે આ વાત મહત્વની કહી છે કે શુદ્ધ આત્મદ્રવ્યનો વિનય કરવો. શુદ્ધ આત્મદ્રવ્ય જેણે પ્રગટ કર્યું એનો વિનય કરવો, પણ પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય છે એનો જ્યાં સુધી વિનય ન કરે, પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય છે એનો જ્યાં સુધી વિનય ન કરે ત્યાં સુધી કાંઈ ફળીભૂત થતું નથી. પોતાના દ્રવ્યને ગમે તેમ ગમે ત્યાં એ નાખી દે છે, ભૂલી જાય છે,
કે પોતે શુદ્ધ આત્મા ભગવાન છે અને ગમે તેવા સંયોગોમાં વિકલ્પોમાં એ રાચી રહે છે, તો એમાં તો એને પોતાના આત્મદ્રવ્યનો તો અવિનય કર્યો. વસ્તુ શુદ્ધ એને ભગવાન કહેવામાં આવી, ભગવાનની વાણીમાં પણ એને ભગવાન કહેવામાં આવ્યો. એવા ભગવાનને એ ગમે ત્યાં ગમે તે સંયોગોમાં ફેરવા કરે છે. આ પોતાનો ભગવાન આત્મા એને પોતે જ દુઃખી કરે છે. શુદ્ધ આત્મદ્રવ્યનો વિનય કરવો તે અંતર સામગ્રી છે અને સાચા દેવગુરુનો વિનય કરવો તે બાહ્ય સામગ્રી છે. બાહ્ય સામગ્રીનો વિનય કરવાની બાબતમાં કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, બધા સમજે છે. પણ અંતર સામગ્રી આત્મદ્રવ્યનો વિનય કરવો તે માટે ખૂબ સમજવા જેવું છે. જ્યાં સુધી પોતે પોતાના ત્રિકાળી વસ્તુને, નિત્ય વસ્તુને, ધ્રુવ વસ્તુને સમજશે નહીં, સ્વીકારશે નહીં અને એનું એને મહાત્મા આવશે નહીં, ત્યાં સુધી કાંઈ થવાનું નથી. આખી શરૂઆત જે છે તે ત્યાંથી જ થવી જોઈએ. ભગવાનનું મહાત્મા આવ્યું છે, કેમ આવ્યું છે? ભગવાને માર્ગ બતાવ્યો છે માટે આવ્યું છે. માર્ગમાં શું આવ્યું છે? તો કે તારું દ્રવ્ય શુદ્ધ છે એનું લક્ષ કરતા શુદ્ધ પરિણામ થાય. આ વાત આવી છે તો પોતાનું દ્રવ્ય શુદ્ધ છે એવો નિર્ણય નહીં કરે તો એનું લક્ષ નહીં થાય. એનું મહાત્મા ના આવે તો એના તરફનું લક્ષ ન થાય અને એનો પુરુષાર્થ, એની પ્રાપ્તિનો, એની અનુભૂતિનો પુરુષાર્થ જ ન થાય. શુદ્ધ આત્મદ્રવ્યનો વિનય કરવો. આપણે કોઈને કહીએ કે ભાઈ તું ભગવાન આત્મા છો, તો એ જો એ માનવા માટે તૈયાર થાય અને એ એમ કહે કે હા એ વાત તો હું ભૂલી ગયો, હું શુદ્ધ છું અને હું અશુદ્ધ વિકલ્પોમાં મારા એ શુદ્ધ દ્રવ્યને રગદોળી રહ્યો છું. કોઈ એકદમ સરસ નવા શુદ્ધ વસ્ત્રો પહેરી અને કાદવમાં એ આળોટે તો કેવું કહેવાય કે એના એ નવા શુદ્ધ વસ્ત્રોનો એને મહિમા નથી, તેનું કાંઈ એને ભાન નથી. એમ થયું. આ જીવ શું કરે છે? અનંતકાળથી એ જ કરી રહ્યો છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ એને એ કાદવમાં રગદોળી રહ્યો છે. એ કાદવમાં રગદોળી રહ્યો છે એટલે બહારમાં જે શુભાશુભ ભાવો જે છે એમાં જ એ નચાવી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તને તારા તત્વનો જ્યાં સુધી વિનય ના આવે ત્યાં સુધી તને ધ્યાન કેવી રીતે થશે? શુદ્ધ આત્મદ્રવ્યનો વિનય કરવો તે અંતર સામગ્રી છે અને સાચા દેવગુરુનો વિનય કરવો તે બાહ્ય સામગ્રી છે. એ અંતર સામગ્રી છે એવું જ્ઞાન કરાવ્યું છે માટે સાચા દેવગુરુ નો ખૂબ ખૂબ વિનય હોય, એમાં ના નથી. પણ જેનું જ્ઞાન કરાયું, પોતાને ભગવાન કહ્યો, પોતાનું દ્રવ્ય શુદ્ધ છે, પોતે સક્ષમ છે, એવી વાત જે આવી, જ્યાંથી આવી એમનો વિનય છે. પણ એ વાતનો તો સ્વીકાર હોવો જોઈએ ને. એ વાતનો સ્વીકાર કરે તો પછી એમાં તો એમ કહ્યું કે તારા દ્રવ્ય નો વિનય કર, તું ભગવાન આત્મા છો એવો વિનય કર. એને ગમે ત્યાં નહીં ફેરવો. ભગવાન આત્માને ગમે ત્યાં ગોઠતું નથી, એને તો પોતાના સ્વભાવ ભાવે જ ગોઠે છે. બાકી બધી જગ્યાએ એ દુઃખી જ છે, દુઃખી જ છે, દુઃખી જ છે. એવા શુદ્ધ આત્મદ્રવ્યનો વિનય કરવો અને એનું જેવું સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થવું, કરવું, એ જ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ધર્મ નથી. એટલે એ અંતર સામગ્રી અને સાચા દેવગુરુનો વિનય કરવો તે બાહ્ય સામગ્રી છે. તપમાં પણ બાહ્ય વિનય સાચા દેવગુરુ શાસ્ત્રનો જ હોય. પાછું જો સાચા દેવગુરુ શાસ્ત્રનો વિનય હોય, એમ સાચા શબ્દ મૂક્યો છે એના ઉપર વજન છે. ગમે તે દેવગુરુ શાસ્ત્રનો વિનય એથી કોઈ લાભ નથી થતો અને એમાં કુગુરુ, કુદેવ કે કુશાસ્ત્રનો વિનય કરવા જશે તો મિથ્યાત્વનું પોષણ થશે. એટલે ગુરુદેવ કહે છે કે બાહ્ય વિનય સાચા દેવગુરુ શાસ્ત્રનો જ હોય. સર્વજ્ઞે કહેલા શાસ્ત્રના સ્વાધ્યાયનો વિકલ્પ તે બાહ્ય સામગ્રી છે અને અંતર સ્વભાવમાં ઢળવું તે ધ્યાનની સ્વાધ્યાય તપ રૂપ અંતર સામગ્રી છે. અંતર સ્વભાવમાં ઢળવું તે ધ્યાનની સ્વાધ્યાય તપરૂપ અંતર સામગ્રી છે. સ્વાધ્યાયનો અર્થ થાય સ્વના અધ્યયન રૂપ
અંતર સામગ્રી છે. સ્વમાં ઢળવું તે સ્વના અધ્યન રૂપ અંતર સામગ્રી છે. આમ ઉપાદાન નિમિત્તનો વિવેક કરાવ્યો. વિનયમાં દર્શન વિનય, જ્ઞાન વિનય વગેરે આવી જાય છે. અહીં શિષ્યને પ્રશ્ન ઉઠે છે કે આત્માના ધ્યાનની દશામાં મુનિને 5 મહાવ્રતના વિકલ્પને ધ્યાનની સામગ્રી કહી, તો તે વ્રત તો પુણ્યબંધનું કારણ છે. એ વ્રત તો પુણ્યબંધનું કારણ છે. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ, ધર્મનું કારણ, મોક્ષનું કારણ કેવી રીતે થાય? અને એમ છે તો પછી એ વિકલ્પ જે છે, મહાવ્રતના વિકલ્પ, એને ધ્યાનની સામગ્રી કહી તો એ ધ્યાનની સામગ્રી બને નહીં, હોઈ શકે નહીં. કેમ કે એ તો શુભ ભાવનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે. તો તેને ધ્યાનની સામગ્રી કેમ કહેવાય? ધ્યાનની સામગ્રી જે છે એમાં તો ધ્યાન થવું જોઈએ. આમાં તો પુણ્યનો બંધ પડે છે. ધ્યાનની સામગ્રી હોય એના દ્વારા તો એને વિતરાગી પરિણામ થવા જોઈએ. આમાં તો એના પરિણામ બંધના થાય છે. એને કેમ કહેવાય? આવો પ્રશ્ન. અને એનું સમાધાન આપતા શ્રી ગુરુ કહે છે કે 5 મહાવ્રતના પરિણામમાં અશુભ પરિણામ છૂટે છે અને એક દેશ શુભ પરિણામ રહેલ છે, તેનો ત્યાગ કરાવેલ છે. 5 મહાવ્રતના પરિણામમાં અશુભ પરિણામ છૂટે છે, એટલે અશુભ પરિણામ છોડવા માટે પહેલા 5 મહાવ્રત છે, અને એક દેશ શુભ પરિણામ રહેલ છે, તેનો ત્યાગ કરાવેલ છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેની રમણતા થતા જે પુણ્ય પાપનો ત્યાગ વર્તે છે તેનો ત્યાગ કરાવ્યો નથી. પુણ્ય પાપનો ત્યાગ ક્યારે થાય છે? આત્મા પોતે જ્ઞાન સ્વભાવે થાય છે ત્યારે, સ્વરૂપમાં રમણતા થાય છે ત્યારે. એટલે ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને એવા આત્માની રમણતા થતા જે પુણ્ય પાપનો ત્યાગ વર્તે છે, એટલે કે શુભાશુભ ભાવ હવે નવા થતા નથી, તો ત્યારે તેનો ત્યાગ કરાવ્યો, ત્યારે તેનો ત્યાગ છે. એટલે કે છે કે એવી જે દશા જે છે એનો ત્યાગ કરાવ્યો નથી. જ્ઞાન આનંદની દશા જે છે એનો ત્યાગ કરાવ્યો નથી. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેની રમણતા થતા જે પુણ્ય પાપનો ત્યાગ વર્તે છે તેનો ત્યાગ કરાવ્યો નથી, પણ પુણ્ય પરિણામનો ત્યાગ કરાવ્યો છે. શુભાશુભ વિકલ્પ છૂટીને નિશ્ચય વ્રત અંતર પ્રગટ કરેલ છે, તો એનો ત્યાગ કરાવેલ નથી. નિશ્ચય વ્રત અંતર પ્રગટે છે એટલે કે શુભાશુભ વિકલ્પ છૂટી ગયા છે અને આનંદની દશા વર્તે છે, એનો ત્યાગ કરવાની વાત નથી, અને એને નિશ્ચય વ્રત કહ્યા છે. છઠ્ઠી ભૂમિકાએ, છઠ્ઠા ગુણસ્થાને મુનિને અશુભ પરિણામ છૂટે છે, તેથી તેને એક દેશ ત્યાગ કહ્યો છે, સર્વદેશ ત્યાગ નથી કહ્યો. જો આપણે કહીએ છીએ વ્યવહારથી મુનિનો સર્વદેશ ત્યાગ છે, એમ જ કહીએ છીએ સર્વવૃત્તિ છે, એ વાત આપણે કહીએ છીએ, એ વાત પણ એટલી સાચી છે, પણ એ વ્યવહાર છે. અહીંયા ધ્યાનની અપેક્ષાથી વાત ચાલે છે, તો હજી જે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં વિકલ્પ જે છે, તો એ અપેક્ષાએ એક દેશ કહેવામાં આવ્યું છે. છઠ્ઠી ભૂમિકાએ મુનિને અશુભ પરિણામ છૂટે છે, અશુભ પરિણામ હોતા નથી, તેથી તેને એક દેશ ત્યાગ કહ્યો છે. જે વ્યવહારે એક દેશ ત્યાગ કહ્યો હતો તેનો ત્યાગ કરાવ્યો છે, અને સંપૂર્ણ શુભાશુભ ભાવનો ત્યાગ થતા અંતર નિશ્ચય વ્રત પ્રગટ થાય છે. તે નિશ્ચય વ્રતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એ નિશ્ચય વ્રતનો તો ત્યાગ કરાવ્યો નથી, એમ અસ્તિ અને નાસ્તિથી વાત કરેલ છે. હવે કે છે કે અહીં છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિના ધ્યાનની સામગ્રીની વાત ચાલે છે. તેમાં અંતર નિર્વિકલ્પતા તે નિશ્ચય સામગ્રી છે. અંતર નિર્વિકલ્પતા તે નિશ્ચય સામગ્રી છે. બાહ્ય મહાવ્રત આદિ તે બાહ્ય સામગ્રી છે, તેનો પણ અહીં ત્યાગ કરાવેલ છે. પણ રાગ રહિત દશા અથવા સર્વ વ્રત દશા, નિશ્ચય વ્રત દશા,
એનો સ્વીકાર કરાવેલ છે. અંતરમાં સ્થિરતા કર્યા વિના પરમ આનંદનો અનુભવ થાય નહીં. એટલે અહીં સ્પષ્ટતા કરે છે કે મહાવ્રત આદિ બાહ્ય સામગ્રી છે અને અંતર સ્થિરતા તે નિશ્ચય સામગ્રી છે. સામગ્રી તો છે, બંને સામગ્રી છે. પેલી સામગ્રી જે છે તે બાહ્ય સામગ્રી છે અને આંતરંગ સામગ્રી છે. નિશ્ચયથી સામગ્રી તો એ અંતરંગ સામગ્રીને જ કહેવાય. આત્મા ચિદાનંદ છે એવી શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિને છઠ્ઠે ગુણસ્થાને અહિંસા, સત્ય આદિ 5 મહાવ્રત વર્તે છે. તે મહાવ્રત છે, દેશ વ્રત નથી. એ મહાવ્રત છે, છતાં એમાં વિકલ્પ છે. ગુરુદેવ કહે છે કે સીતાજી વગેરે આર્જિકા પંચમ ગુણસ્થાને હતા. સીતાજીએ પણ પછી દીક્ષા ગ્રહણ કરી હતી, આર્જિકા થયા હતા અને સમ્યક દ્રષ્ટિ હતા અને એમનું એવું ચારિત્ર હતું, તો એ 5મા ગુણસ્થાને હતા. તેમને શાસ્ત્રકારે ઉપચારથી મહાવ્રત કયા છે. ઉપચારથી મહાવ્રત કહેવામાં આવ્યા છે. કેમ ઉપચારથી કયા છે? ઉપચારથી એટલા માટે કયા છે કે નિશ્ચયથી જે વ્રતની વાત કરવામાં આવી છે એ 5 મહાવ્રતની સાથે જે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર છે એને કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, અને એ છઠ્ઠા ગુણસ્થાનની દશામાં હોય છે, એટલે 7મે છઠ્ઠે મુનિને હોય છે. પણ આર્જિકાને બીજું બધું તો એમ જ હોય છે, એક વસ્ત્ર હોય છે, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે બીજી રીતે જોઈએ તો બાહ્ય ચારિત્ર મુનિ જેવું હોય છે અને અંતરંગમાં એમને પણ આત્માની અનુભૂતિ હોય. 7મું ગુણસ્થાન ના આવે પણ 5મા ગુણસ્થાને આર્જિકાને પણ એવી આત્માની અનુભૂતિ હોય છે. તો કહે છે કે સીતાજી વગેરે આર્જિકા પંચમ ગુણસ્થાને હતા. તેમને શાસ્ત્રકારે ઉપચારથી મહાવ્રત કયા છે. જેને દેહ સ્ત્રીનો હોય તેમની આત્માની પર્યાયમાં પંચમ ગુણસ્થાન સુધીની જ દશા પ્રગટે છે. તેથી વિશેષ અંતરદશા વધી શકે નહીં. 15 કર્મભૂમિની સ્ત્રીને પહેલું, બીજું અને ત્રીજું સહનન હોય છે. એમ બને નહીં. કોઈ પણ સ્ત્રીને પણ અહીંયા જે વાત વિચાર કરી તો 15 કર્મભૂમિ છે, એમાં જે સ્ત્રી છે તો એને સહનનનો વિચાર કરીએ તો 6 પ્રકારના સહનન. એમાં વજ્ર, ઋષભ નારાજ અને નારાજ એવા પહેલા 3 સહનન જે છે એ સ્ત્રી પર્યાયમાં હોય નહીં. તો સ્ત્રીને ન હોય એમ કહેવા કરતા એમ કહેવાય કે કોઈ જીવ જે છે એને એ સ્ત્રીની પર્યાય થઈ છે તો સાથે એને એ જ સહનન હોય. એ કયા સહનન હોય? 4થું, 5મું અને 6થું સહનન જ હોય. પહેલા 3 સહનન હોય નહીં. 15 કર્મભૂમિની સ્ત્રીને પહેલું, બીજું અને ત્રીજું સહનન હોય નહીં એમ શ્રી ગોમટસારમાં કહેલ છે. એવી જ તેમની યુગતા હોય છે. એટલે તેમની પર્યાયમાં પંચમ ગુણસ્થાન સુધી દશા પ્રગટે, પણ 7મા ગુણસ્થાન સુધી પર્યાય દશા પ્રગટે નહીં. સ્ત્રીને છઠ્ઠું વગેરે ઉપરના ગુણસ્થાનો મનાવે અને અનુમોદે તો તે મિથ્યા દ્રષ્ટિ છે એવું હોય નહીં. આર્જિકાને ઉપચારથી મહાવ્રત કયા છે. મુનિને તો યથાર્થ 5 મહાવ્રત હોય છે. આ કેટલીક વાતની સ્પષ્ટતા કરી. આખી વાત જે છે ને અહીંયા વિરોધ જે કરે છે ને, સ્ત્રીને ન હોય એમ બોલે એટલે એમ વિરોધ થાય. શુક્રા સ્ત્રીને ન હોય એમ, અને જાણે કે પોતે સ્ત્રી સમુદાયના પક્ષમાં હોય ને એ રીતે પછી એ બધા ઉપદેશકો દલીલ કરે છે. પણ વસ્તુને સમજતા નથી કે એમાં એમ કહેવાનો આશય નથી, પણ કહેવાનો આશય એ છે કે જ્યારે જે જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે તો એને બધું ઉત્કૃષ્ટ હોય એમ કહેવાનો આશય છે. અને ઉત્કૃષ્ટ હોય તો એમાં પછી શરીર એને એવું પુરુષનું મળે, સ્ત્રીનું શરીર ના મળે. અને એમાં એને બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર એવું મુનિપણું એવું ચારિત્ર હોય, અને એનું સહનન પેલા 3 માંથી એક
કોઈ પણ એક પ્રકારનું હોય, પ્રજર ઋષભ નારાજ કે નારાજ સહન હોય, એવું હાડકાનું બંધારણ હોય. આ બધી સાથે રહેલું એ હોય છે, એના કારણે થાય છે એમ નથી, એના કારણે કઈ કેવળ જ્ઞાન થાય છે એ નથી, પણ એ હોય સાથે શું શું હોય એ વાત અહીંયા તો કહેવામાં આવી છે. એટલે એ વાતને મુખ્ય કરી અને ઊંધું બોલવામાં આવે કે સ્ત્રીને હોય નહીં, સ્ત્રીને મોક્ષ હોય નહીં, શ્વેતાંબરમાં અમે તો માનીએ છીએ પણ તમે દિગંબરમાં નથી માનતા. આ બધી ઝઘડાની વાતો, વિવાદની વાતો, મૂળ વાત ભૂલી જાય છે કે ભાઈ એને એટલું પુણ્ય હોય એ ત્યાં બતાવવું છે, કે એને એવા જ પુણ્ય હોય. એ જે જીવ આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે, તીર્થંકરની તો વાત જ જુદી છે. એમને તો જન્મથી પરમ ઔદારિક શરીર હોય, કેટલું બધું પુણ્ય હોય, સૌથી બળવાન, બધી વિદ્યાઓમાં પારંગત, બધું. પણ જે તીર્થંકર નથી અને કેવળ જ્ઞાન આ ભાવમાં પ્રગટ કરનાર છે, એમને પણ શરીર એવું મળે છે, કોઈ રીતે ખોડ ખાપણ વગેરે એને હોય નહીં. અને એટલું જ નહીં, પણ એ એવા હલકા કુળમાં એનો જન્મ ન થયો હોય, એવા હલકા કુળમાં પણ જન્મ ન થયો. એટલે કેટલીક વાતને સમજવાની છે કે એનું કેટલું પુણ્ય છે એ બતાવવામાં આવે છે, એને એમ જ હોય. અહીંયા કે છે કે અંતરદશા પ્રગટેલ છે અને બાહ્ય નગ્ન દિગંબર દશા હોય છે, તેવા મુનિરાજને અહિંસા આદિ મહાવ્રત પ્રસિદ્ધ છે. તેને એક દેશ કેમ કહો છો, એમ અહીં શંકા કરનાર શંકા કરે છે કે એને એક દેશ કેમ કહ્યા. મુનિરાજને 5 મહાવ્રત છે અને એનું સમાધાન જે બ્રહ્મદેવજી આપ્યું છે એને થોડું વધારે વિસ્તારપૂર્વક ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. દિગંબર નિર્ગ્રંથ મુનિઓને અહિંસા મહાવ્રત જો કે બીજા જીવોને મારવાની વૃત્તિ નથી, પણ બીજા જીવોને દુઃખ ન આપવું એવી વૃત્તિ ઉઠે છે. અને અહિંસા મહાવ્રત કીધું છે એટલે હિંસાનો તો કોઈ વિકલ્પ ઉઠતો નથી. 6 કાયના જીવ જે છે એમાંથી કોઈની હિંસા ન થાય એવું અહિંસા વ્રત છે. અને સાથે એવું કોઈક જીવનું કઈ હોય તો એને રક્ષા કરવાનો એવો વિકલ્પ પણ આવે, શુભભાવ આવે. એ વાત બ્રહ્મદેવજીએ ત્યાં લીધી છે. એવો શું વિકલ્પ પણ હોય છે, છઠ્ઠી ભૂમિકાની અંદર હોય છે. એટલે કે છે કે છઠ્ઠી ભૂમિકામાં હિંસાની નિવૃત્તિ છે, પણ અહિંસાના શુભ ભાવની પ્રવૃત્તિ છે, એટલે એવો વિકલ્પ છે. વળી સત્ય મહાવ્રતમાં દેવ ગુરુ શાસ્ત્ર શિષ્ય પ્રત્યે જૂઠું બોલવાના ભાવનો ત્યાગ છે. છતાં હું સત્ય બોલું, સાચા દેવ ગુરુ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સાચો ઉપદેશ આપું, એવા શુભ વિકલ્પની પ્રવૃત્તિ છે. 2 વાત. ત્રીજું, વળી અચૌર્ય મહાવ્રતમાં નહીં આપેલા પદાર્થોનો ત્યાગ છે. આપ્યા વિના લે નહીં, આપ્યા વિના લે તો ચોરી કહેવાય. એટલે કે છે કે અચૌર્ય મહાવ્રતમાં નહીં આપેલા પદાર્થનો ત્યાગ છે, પણ નિર્દોષ આહાર, પાણી, પુસ્તક, મોરપીંછ, કમંડળ વગેરે પદાર્થો જે એમને દાન તરીકે આપવામાં આવે છે, આપણે મુનિને એવા દાન આપીએ છીએ, એવા લેવાના શુભરાગની પ્રવૃત્તિ છે. વળી બ્રહ્મચર્ય મહાવ્રતમાં વિષય સેવવાનો અશુભ રાગ છૂટ્યો છે, પણ બ્રહ્મચર્યના શુભરાગની પ્રવૃત્તિ હોય છે. વળી અપરિગ્રહ મહાવ્રતમાં વસ્ત્ર, પાત્ર આદિનો પરિગ્રહ નથી, પણ હું નગ્ન છું એવા નિષ્પરિગ્રહપણાના શુભ વિકલ્પની પ્રવૃત્તિ હોય છે. પરિગ્રહ રહિતપણાનો શુભ વિકલ્પ, એવી પ્રવૃત્તિ હોય છે. તો આમ 5 મહાવ્રતોમાં શુભરાગની પ્રવૃત્તિ રહી છે, તેથી તેને એક દેશ કહેલ છે. એટલા માટે અહીંયા એક દેશ કહેલ છે. પણ એનો અર્થ એમ ન સમજવો કે ચોથા ગુણસ્થાને જે અતિચાર સહિતના જે વ્રત છે એ ન સમજવો. ગુરુદેવ આગળ સમજાવે છે કે જ્યારે મુનિ 7મી ભૂમિકામાં આવે છે ત્યારે સ્વભાવમાં સ્થિરતા થતા, અમૃત ઝરણામાં લીન થતા તેમને 5 મહાવ્રતનો રાગ છૂટી જાય છે. એટલે ત્યાં એક દેશ વ્રતનો ત્યાગ વર્તે છે. 5 મહાવ્રત નો વિકલ્પ ત્યારે હોતો નથી,
જ્યારે સ્વભાવમાં સ્થિરતા કરે છે 7મા ગુણ સ્થાને ત્યારે. એટલે ત્યાં જેને આપણે એક દેશ કહેવામાં આવ્યા હતા એમના મહાવ્રતને, તો એમાં ત્યાં એ એક દેશ વ્રતનો ત્યાગ છે એમ કહેવાય. એટલે કે જે 5 મહાવ્રતની સભાનતા વગેરે હતું એવા જે વિકલ્પ હતા એ બધા વિકલ્પ ત્યાં હોતા નથી. મન વચન કાયાની ગુપ્તિ સ્વરૂપ વિકલ્પ રહિત ધ્યાનમાં શુભરાગનો ત્યાગ કરાવ્યો છે. મન વચન કાયાની ગુપ્તિ સ્વરૂપ વિકલ્પ રહિત એવા એની ગુપ્તિ સ્વરૂપ મન વચન કાયાની ગુપ્તિ રૂપ અથવા ગુપ્તિ સ્વરૂપ વિકલ્પ રહિત ધ્યાનમાં શુભરાગનો ત્યાગ કરાવ્યો છે. અહીંયા મન વચન કાયાની ગુપ્તિ સ્વરૂપ, પછી ત્યાં અલ્પ વિરામ મૂકવાનું અને પછી આગળ વાંચવાનું. પહેલી વાત એ મન વચન કાયાની ગુપ્તિ સ્વરૂપ, અને પછી એનો અર્થ એ થાય કે વિકલ્પ રહિત ધ્યાનમાં શુભ રાગનો ત્યાગ કરાવ્યો છે, પણ શુભ અશુભની નિવૃત્તિ રૂપ જે નિશ્ચય વ્રત છે તેનો ત્યાગ કર્યો નથી. હવે પ્રશ્ન કરે છે કે ત્યાગનો અર્થ શું? ત્યાગ શબ્દનો શું અર્થ છે? જેવી રીતે હિંસા આદિ 5 અવ્રતોમાં રહિતપણું થાય છે એટલે કે ત્યાગ થાય છે, જેવી રીતે હિંસા આદિ 5 અવ્રતોમાં તો હિંસા આદિ જે અવ્રત છે એમાં તો એ વ્રત તો છોડવા માટે છે ને, હિંસા વગેરે જે પાપના શુભ ભાવ છોડવા માટેના છે ને, તો એમાં એ છે કે જેવી રીતે હિંસા આદિ 5 અવ્રતોમાં રહિતપણું થાય ત્યારે વ્રત લીધા એમ કહેવાય છે, એટલે એ હિંસા આદિનો ત્યાગ થયો એમ કહીએ છીએ. તો તેવી રીતે અહિંસા આદિ 5 વ્રતરૂપ એક દેશ વ્રત છે તેનું રહિતપણું થવું, તે ત્યાગ શબ્દનો અર્થ સમજવો. અહીંયા ત્યાગને જુદી રીતે વર્ણવવામાં આવ્યો છે. પોતાની પાસે જે હોય એનો ત્યાગ કરે, અને જે ત્યાગવા યોગ્ય હોય એ રાખવા યોગ્ય ન હોય તો જ ત્યાગ કરે, નહીંતર ત્યાગ શું પૂરા કરે? જો રાખવા યોગ્ય હોય તો એનો કોઈ ત્યાગ કરતું નથી. તો અહીંયા શું છે, મુનિને શું છે? તો કે પહેલી વાત એ હતી કે સ્વવિકલ્પ દશાની અંદર જ્યારે એને દીક્ષા ગ્રહણ કરી ત્યારે જે પોતાના જે અવ્રત હતા, એટલે જે હિંસા, અસત્ય, ચોરી વગેરે જે છે, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ વગેરે, એ 5 નો ત્યાગ કર્યો એટલે એવા વ્રત લીધા, એટલે એ 5 થી રહિતપણું થયું. તો એ જે ત્યાગ હતો એ ત્યાગ જે છે એમાં તો શુભભાવ છે ને અશુભનો ત્યાગ થયો. હવે એવી રીતે જે એ 5 મહાવ્રત થયા, અહિંસા આદિ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એવા જે વ્રત થયા, એ વ્રત જે છે એને એક દેશ કહેવામાં આવ્યા. તો એનાથી રહિતપણું થવું, કેમ કે એ વિકલ્પ છે એટલે એનાથી રહિતપણું થવું, તે ત્યાગ શબ્દનો અર્થ સમજવો. પણ એનાથી રહિતપણું થવું એટલે કંઈક અશુભમાં ચાલ્યો જાય એવી વાત નથી, અથવા તો પછી કંઈ પરિગ્રહ રાખવા માંડે એવી વાત નથી, એવો વિકલ્પની વાત છે. એક દેશ વ્રતનો ત્યાગ કયા કારણથી થાય છે એમ પૂછો તો કહે છે કે ધ્યાનમાં હું દયા પાડું કે આ છોડું એવા વિકલ્પો હોતા નથી. હું નગ્ન મુનિ છું, બીજાને મારાથી દુઃખ ન થાય ઇત્યાદિ વિકલ્પોનો અવકાશ નથી. મન વચન કાય એમ 3 તરફથી છૂટી જે ગુપ્ત અવસ્થા થાય છે તેમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ રૂપ જે વિકલ્પ છે તેનો ત્યાં સ્વયં અવકાશ નથી, એનો અવકાશ જ નથી. વિકલ્પ હોય તો અવકાશ થાય ને, એમાં વિકલ્પ જ નથી. તો અર્થાત મન વચન કાયાની ગુપ્તિરૂપ ધ્યાનમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી. અહીં કોઈ પૂછે કે ભરત ચક્રવર્તીએ કેવળ જ્ઞાન પહેલા ક્યારે મહાવ્રત લીધા હતા? હવે વ્રતની વાત ચાલી એટલે ઘણા પ્રશ્નો. ત્યાગનો પ્રશ્ન કર્યો, પહેલા તો એક દિવસ શા માટે કયા એની વાત કરી, એટલે એમાં પછી નિશ્ચય વ્રત સમજાવ્યા, અને પછીથી જે વાત આ જે કહેવામાં આવી કે નિશ્ચય વ્રત તો વગેરે તો રહે છે, તો પછી પેલા જે છે
એ વિકલ્પ જે છે એનો ત્યાગ થાય છે તો ક્યારે થાય છે એ વાત સમજાવી, ધ્યાનમાં થાય છે. હવે આ બધી વાત આવી તો પણ ફરી પાછા પ્રશ્નો છે એ છે કે બરાબર સમજાયું એ તો બધું, પણ ભરત ચક્રવર્તીએ કેવળ જ્ઞાન પહેલા ક્યારે મહાવ્રત લીધા હતા અને તમે જે આ બધી ત્યાગની વાત કરો છો એ બધું એમને ક્યાં હતું, કેવી રીતે હતું? તો એનું સમાધાન કહે છે કે તેમણે ભરત ચક્રવર્તી એમણે જીન દીક્ષા લીધા પછી તુરત કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હતું. હજુ કેટલાકના મનમાં આ બાબતમાં બહુ જ શંકાઓ છે અને શ્વેતાંબર મતમાં એ રીતે વાત બધી આવે છે, પણ એ મતમાં આ વાત આવે છે એના કરતા લોકોએ વધારે એની આસપાસ વાર્તાઓ બધી બહુ જોડી કાઢી છે. કેમ કે વર્તમાનમાં પ્રથમાનુયોગની જે બધી વાતો જે લખાઈ છે ને એ બધી જેને અભ્યાસ નથી એવા લોકોએ કેટલી બધી વાતો લખી છે અને લોકોને રસ પડે એટલા માટે એવી બધી વાત લખી છે. એટલે એવી વાત હોતી નથી. ત્યાં તો એવી સુધી પણ વાર્તા તો કરવામાં આવે કે એક વીંટી પડી ગઈ એટલે એમ નથી કે આના વગર આવું શોભતું નથી, આના વગર આ ન શોભે, આ ન શોભે, એવો વિકલ્પ એમ કે ભરત ચક્રવર્તીને આવે ને એક પછી એક વસ્તુ પછી દૂર કરતા ગયા એવી વાત. પણ હું એમ પૂછું કે ભાઈ સમ્યક દ્રષ્ટિ હોય એને એ ખબર ન હોય? ભરત ચક્રવર્તી તો સમ્યક દ્રષ્ટિ હતા. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ એને એવો વિકલ્પ આવે ચલો આ એક વીંટી નીકળી ગઈ એટલે આંગળી નથી શોભતી શું, એમ એવો વિકલ્પ ઉઠે? જે લખનાર જે છે ને એને પોતાના લેવલે વાત લખી છે. આ પ્રથમાનુયોગની વાતો લખનારાઓ મોટા ભાગના અત્યારે વર્તમાનમાં જે થઈ ગયા છેલ્લા 100-200 વર્ષમાં એ બધાએ એ બધી વાતો પોતાની બુદ્ધિ પ્રમાણે લખી છે. સમ્યક દર્શન જેને હોય એને એવો વિકલ્પ ઉઠે? એક તો કેમ કે આ વીંટી નીકળી ગઈ કહું આ વીંટી વગર આંગળી શોભતી નથી એવો વિકલ્પ સમ્યક દ્રષ્ટિને ઉઠતા હશે? જરાક તો વિચાર કરો સમ્યક દ્રષ્ટિના વિકલ્પનો. એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એ ચક્રવર્તી છે છતાં પણ એ બધાથી એ તો અલિપ્ત જ હતા. ભરત મહારાજાની શું વાત થાય? ચક્રવર્તીને સમ્યક દ્રષ્ટિ તરીકે જુઓ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, અને એમના સંસ્કાર બધાનો વિચાર તો કરો. એ ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને ઋષભદેવ ભગવાન દીક્ષા લઈ અને ચાલ્યા ગયા. કેટલા બધા બીજા જીવોએ સાથે દીક્ષા લીધી, એમના ભાઈઓએ બધાએ, ભરત ચક્રવર્તીના ભાઈઓ બીજા 98 ભાઈઓએ પણ દીક્ષા લીધી. આ બધા વાતાવરણનો એનો બધો કેટલા વર્ષોનો આ બધોનો વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ શું. અને પોતે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે તેને શું આવા નાના સામાન્ય વિચાર આવતા હશે? ત્યાં બધું વાતો બધી ચલાવે ને એને ધર્મમાં એવી ખોટી વાતો બધી લઈ અને એને લીધે થઈ અને સાચી વાતને સમજતા નથી કે સમ્યક દ્રષ્ટિના અંતરંગમાં કેવી વાત હોય. અને એમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનો જરાક તો વિચાર કરીએ તો ખ્યાલ આવે. એટલે પછી ખોટી દલીલો કર્યા કરે. એટલે આ બધી દલીલો જે છે એને આપણે તો સાચી રીતે સમજવાનું છે, એ દલીલોમાં પડવાની જરૂર નથી. શું કહે છે ગુરુદેવ અહીંયા કે તેમણે જીન દીક્ષા લીધા પછી તુરત કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હતું. ને જો પૂજ્ય બ્રહ્મદેવજીએ વાત લીધી છે એને જ ગુરુદેવ વિસ્તારથી સમજાવી રહ્યા છે. પણ મહાવ્રતના શુભ પરિણામ થોડો વખત રહેલ. 5 મહાવ્રત લીધા તો એ શુભ ભાવ જે છે એ જે સમય હતો એ બહુ થોડો હતો. બીજી વાત શું છે કે અહીંયા લોકોના મનમાં એમ છે કે દીક્ષા લે એટલે કંઈક એમ કે દીક્ષાનો તો મોટો ઉત્સવ જેવું બધું આખું લાગવું જોઈએ તો જ દીક્ષા લીધી લાગે એમ બધાને. દીક્ષા લીધી એટલે કંઈ એમ થોડું હોય એમ. એવું કંઈ ભરત ચક્રવર્તીએ એવું કંઈ કર્યું ન હતું એટલે એમને તો એમ દેખાતું જ નથી કે ભરત ચક્રવર્તી દીક્ષા જ લીધી નથી. એ તો ગ્રસ્ત અવસ્થામાં હતા, હરિષા ભવનમાં હતા, એક વીંટી નીકળી ગઈ એટલે એમાંથી વિકલ્પ આવ્યો હોય તે વસ્તુ છોડતા ગયા અને એમને કેવળ જ્ઞાન થયું. એટલે બધું ગૃહસ્થમાં જ સમજે છે. આ જ મોટી ભૂલ છે ને, આ જ મોટી ભૂલ છે. તીર્થંકર ભગવાન પણ દીક્ષા લે છે તો શું કરે છે? પોતે પોતાની જાતે નમો સિદ્ધાણમ બોલીને લઈ લે છે. તો શું દીક્ષા ના કહેવાય? એ દીક્ષા ના કહેવાય? કોઈ ગુરુ જ બધી વિધિ કરાવે ત્યારે જ દીક્ષા કહેવાય? આ વાત બધી સમજવાની છે. અહીંયા કહે છે કે ભરત મહારાજાએ, ચક્રવર્તી ભરત મહારાજા એમણે જયારે જીન દીક્ષા લીધી એટલે દીક્ષા તો એ અંતરંગમાં એ જ રીતે લીધી જેમ તીર્થંકર ભગવાન જે રીતે લે એ રીતે એમણે દીક્ષા લીધી. કે ગુરુ આવ્યા ને દીક્ષા લીધી એવી વાત નથી હોતી. તો કહે છે કે તેમણે જીન દીક્ષા લીધા પછી તુરત કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હતું. પણ મહાવ્રતના શુભ પરિણામ થોડો વખત રહેલ, તેથી લોકોને ખ્યાલમાં આવેલ નહીં.
બહુ થોડો સમય રહેલ, એટલે લોકોને ખ્યાલમાં આવેલ નહીં. કેટલાક કહે છે કે વસ્ત્ર સહિત અને ગ્રહસ્થ દશામાં ભરત કેવળ જ્ઞાન પામ્યા અને ત્યાર પછી ઇન્દ્રે ઓઘો મુહપત્તિ આપ્યા. આ બધું શ્વેતાંબર મત પ્રમાણે છે ને, એટલે તો એ વાત પણ ખોટી છે. એ વાત ખોટી છે. તેમને મન વચન કાયા અને કરવું કરાવવું અનુમોદવું એમ 9 પ્રકારે પરિગ્રહ આદિ એટલે 5 મહાવ્રત જે છે એનો ત્યાગ હતો. હિંસા, જુઠ્ઠું, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો 9 કોટીથી ત્યાગ હતો. કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. ભરત મહારાજાને નગ્ન દિગંબર દશા થઈ હતી. તેમને 5 મહાવ્રત આદિ 28 મૂળ ગુણ જે શાસ્ત્રમાં કહેલ છે તે મુજબ પરિણામ હતા. એ મુજબના એમના પરિણામ હતા. એ છૂટ્યું હતું, પાછું નિમિત્ત તરીકે એ ન હતું, એ છૂટ્યું છે અને એ જ વખતે એવા પરિણામ છે. એટલે એમને થોડોક સમય એવી એ દશા હતી. મહાવ્રતના શુભ પરિણામ થોડો વખત રહે, પછી તો એ શુભભાવ શુભ વિકલ્પ પણ છૂટી જાય છે. ધ્યાનમાં 5 ઇન્દ્રિયોના વિષય કસાય છૂટ્યા હતા. રાજ્ય, કુટુંબ, પરિવાર તરફનો વિકલ્પ છૂટી ગયો હતો, એના તરફનો વિકલ્પ છૂટી ગયો હતો. અને પછી 5 મહાવ્રતનો મંદ રાગ આવ્યો હતો. અને ત્યારબાદ મંદ રાગ એટલે એ રાગ મંદ હતો, એમ 5 મહાવ્રતનો રાગ હતો, એટલે કે એ શુભ રાગ છે. પણ એ શુભ ભાવ જે છે એ પણ મંદ હતો અને અંતરદશા તો ઘણી ઊંચી હતી. ત્યારબાદ તુરત જ નિર્વિકલ્પ આનંદ કંદ આત્મામાં મન વાણી દેહના વિકલ્પથી છૂટીને, મન વાણી કાયાના વિકલ્પથી છૂટીને સ્થિર થયા. એવા સ્થિર થયા હતા. અને એ જયારે ધ્યાનમાં સ્થિર થયા ત્યારે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક પૃષ્ઠ 150 કહ્યું છે કે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ જે કહ્યું છે એ વાત અહીંયા લીધી છે કે વળી શ્વેતાંબરો ગૃહસ્થને મોક્ષ કહે છે, પણ હિંસા આદિક સર્વ સાવધ્ય યોગનો ત્યાગ કરતા ગૃહસ્થપણું કેમ સંભવે? હિંસા આદિક સર્વ સાવધ્ય યોગનો ત્યાગ કરતા ગૃહસ્થપણું કેમ સંભવે? એટલે હોય જ નહીં. અહીં કહેશો કે અંતરંગનો ત્યાગ થયો છે, પણ અહીં તો 3 યોગનો ત્યાગ કરે છે. તો પછી કાય વડે ત્યાગ કેવી રીતે થયો? ગ્રસ્ત ને કાય વડે કેવી રીતે ત્યાગ થયો? એને તો બધું વસ્ત્ર વગેરે કાયા ઉપર છે. વળી બાહ્ય પરિગ્રહ આદિક રાખવા છતાં પણ મહાવ્રત હોય છે, એમ પણ ત્યાં કહે છે. તો મહાવ્રતમાં બાહ્ય ત્યાગ કરવાની એટલે કે મન વચન કાય એમ 3 યોગથી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, ત્યારે મહાવ્રત થાય છે. 3થી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે ત્યારે મહાવ્રત આવે છે. ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહીં. અને મહાવ્રત વિના છઠ્ઠું આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે, તો મોક્ષ કેવી રીતે હોય? માટે ગૃહસ્થને મોક્ષ કહેવો એ મિથ્યા વચન છે. આગળ કહે છે કે શ્રી વીર વર્ધમાન સ્વામી તીર્થંકર દેવના સમવસરણમાં, મહાવીર સ્વામી ભગવાનના સમવસરણમાં શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, ભરતજી દીક્ષા લીધા પછી કેટલા કાળમાં કેવળ જ્ઞાન પામ્યા? તે પ્રશ્નનો જવાબ શ્રી ગૌતમ સ્વામીએ આપ્યો કે હે શ્રેણિક રાજા, બંધના કારણભૂત જે કેશ છે, બંધના કારણભૂત જે કેશ છે, જે બંધના કારણ એટલે કેશ પોતાના છે, શરીર પોતાનું છે, એ ભાવ જે છે ને એની અહીંયા વાત છે. બંધનું કારણ એટલા માટે એને કહેવામાં આવ્યું, નિમિત્ત કારણ તરીકે વાત લીધી છે. બંધના કારણભૂત જે કેશ છે તેને પંચમુષ્ટિથી ઉખેડી તોડી નાખ્યા પછી, અર્થાત પંચમુષ્ટિ કેશલોચન કર્યા પછી અનંતર કાળમાં, અંતર બહુ પડે નહીં તેવી રીતે, અંતર નહીં કાળમાં શ્રી ભરત ચક્રવર્તી કેવળ જ્ઞાન પામ્યા. ગુરુદેવ સમજાવે છે કે અહીં નિમિત્તથી કથન છે. મુનિને શરીર ઉપર રાગ છૂટી જાય છે, તેમને કેશલોચન વખતે દુઃખ હોતું નથી. શરીર ઉપરનો રાગ છૂટી જાય એને જ કેશલોચનનું દુઃખ ન હોય.
મોટી વાત છે અને ગુરુદેવે વાત કરી છે. પોતે દીક્ષા લીધી હતી, એટલા બધા વર્ષો સુધી દીક્ષામાં રહ્યા, સ્થાનકવાસી કેશલોચન કરતા હતા અને ગુરુદેવે આ વાત કહી છે કે અહીં નિમિત્તિ કથન છે, મુનિને શરીર ઉપર રાગ છૂટી જાય છે તેમને કેશલોચન વખતે દુઃખ હોતું નથી. પંચમુષ્ટિથી લોચ કરીને ભરત ચક્રવર્તી કેવળ જ્ઞાન પામ્યા, નિમિત્તથી કહેવામાં આવ્યું છે. અંતર પુરુષાર્થની જાગૃતિ વધી છે તેથી તુરત જ કેવળ જ્ઞાન પામ્યા. મૂળ વાત તો આ છે. હવે શિષ્ય કહે છે કે તમે કહો છો કે સ્વભાવનું ધ્યાન કરો, પુણ્ય પાપને છોડો, પણ આ પંચમ કાળમાં ધ્યાન તો નથી. કેમ નથી એમ કહો તો આ કાળમાં ઉત્તમ સહનન અર્થાત વજ્ર, વૃષભ, નારાજ એવા ઉત્તમ સહનનનો અભાવ છે, તથા 10 તથા 14 પૂર્વ શ્રુત જ્ઞાનનો અભાવ છે, માટે ધ્યાન હોતું નથી. આચાર્ય મહારાજ સમાધાન કરે છે કે જે ધ્યાનથી પરમાત્મા દશા અથવા કેવળ દશા પ્રાપ્ત થાય તેવું શુક્લ ધ્યાન આ કાળે નથી, પણ ધર્મ ધ્યાન તો છે જ. ધર્મ ધ્યાન તો છે જ. અને તે શ્રી કુંકુંદાચાર્ય દેવ મોક્ષ પાવડમાં કહે છે. અષ્ટપાવડમાં, મોક્ષ પાવડની અંદર આ વાત કુંકુંદાચાર્ય ભગવાને કહી છે. ભરત ક્ષેત્રમાં પંચમ કાળમાં સર્વજ્ઞ થાય તેવું ધ્યાન હોતું નથી, એટલે કે શુક્લ ધ્યાન હોતું નથી, પણ જ્ઞાની જીવને ધર્મ ધ્યાન હોય છે. કોઈ કહે કે આ કાળે સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન હોઈ શકે નહીં, તો તે અજ્ઞાની છે, તે વસ્તુના સ્વરૂપને સમજતો નથી. તેના કારણો હવે પછી આગળ જણાવશે. એટલે એ દિવસના પ્રવચનમાં ગુરુદેવે આટલી સુધી વાત કરી કે કોઈ કહે કે આ કાળે સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન હોઈ શકે નહીં, એમ જે કોઈ કહેતો હોય તો એ અજ્ઞાની છે. કેમ કે એને એવું ધ્યાન થયું ન હોય, એવા ધ્યાનવાળા એને મળ્યા ન હોય, એની નિશ્રા એને પ્રાપ્ત થઈ ન હોય, એનો પરિચય થયો ન હોય એવા સમ્યક દ્રષ્ટિનો. એટલે એમ કે આ કાળે સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન હોઈ શકે નહીં. એટલે એમ જે કહેનારો જે છે એ અજ્ઞાની છે. ભલે શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય ને લખે, ઘણું બધા લખાણો લખતો હોય, બધી વાત હોય, પણ જો એમ માનતો હોય કે સ્વભાવમાં એકાગ્રતા સ્થિરતા થતી નથી, એવું હોતું નથી, એમ જે માને તો એ અજ્ઞાની છે. પંડિત હોય તો પણ શું થઈ ગયું? એ તત્વ નિર્ણયની વાતને મનની જ વાત કહે અને એમ જ કે અનુભૂતિ ને અનુભૂતિના સંબંધમાં આ અનેક પ્રકારે એવી જે કઈ વાતો કરે કે ના, એવો કોઈ અનુભવ એવું હોતું નથી, તો એ વાત એની બરાબર નથી. ભલે એ મોટો પંડિત હોય તો પણ એ અજ્ઞાની છે. ગુરુદેવ કહે છે કે આત્મામાં એકાગ્રતા થાય છે, અનુભૂતિ થાય છે, તો ગુરુદેવે અનુભૂતિ કર્યા પછી વાત કહી છે, માત્ર શાસ્ત્રની વાતના અર્થ કર્યા છે એમ નથી. ગુરુદેવ કહે છે કે કોઈ કહે કે આ કાળે સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન હોઈ શકે નહીં. સ્વભાવમાં સ્થિતિરૂપ ધર્મ ધ્યાન કીધું છે, બાહ્ય સ્વભાવની એ વાત નથી. એમ જો કોઈ કહેતો હોય તો એ અજ્ઞાની છે. તે વસ્તુના સ્વરૂપને સમજતો નથી. તેના કારણો હવે પછી જણાવશે અને પછી બીજા દિવસના પ્રવચનની અંદર એ વધારે વિસ્તારથી વાત કરેલ છે શિષ્યનો પ્રશ્નની આની, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.